તો અમદાવાદમાં પોશ વિસ્તારમાં વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। સેન્ટોસા પાર્ક રોડ પર બંધ વાહનો જોવા મળી રહ્યા છે। મોંઘીઘાટ વાહનો રસ્તા પર બંધ થઈ ગયા છે। વરસાદી પાણીના કારણે આ વાહનો હજુ પણ બંધ હાલતમાં રસ્તા પર જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં વરસાદ તો બંધ થયો છે, પણ હવે વરસાદ બંધ થયા પછી વાસ્તવિકતા ધીમે ધીમે સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કર્ણાવતી ક્લબની એક્ઝેક્ટલી પાછળનો વિસ્તાર છે। આ સેન્ટોસા પાર્ક તરફ જવાનો રસ્તો છે અને ઇસ્કોન તરફ જવાનો રસ્તો। વરસાદના કારણે અનેક વાહનો બંધ પડી ગયા છે। જે છે તે એ જ સ્થિતિમાં વાહનો હાલ રસ્તા પર જોવા મળી રહ્યા છે। માત્ર એક બે વાહનો નહીં, પણ તમે જુઓ કે અનેક વાહનો છે આ રસ્તા પર જોવા મળી રહ્યા છે। ખૂબ પોશ વિસ્તાર છે, જો કે આ પોશ વિસ્તાર આખો રસ્તો સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા, સોસાયટીમાં પાણી ફરી વળ્યું હતું। તો જુઓ કંઈક આ પ્રકારની દયનીય હાલત આ વાહનોની જોવા મળી રહી છે। એની પાછળનું જે એક વાહન છે, તમે જુઓ ડિવાઈડર પર પાછળનું ટાયર એના ડિવાઈડર પર ચડેલું જોવા મળી રહ્યું છે। સાથે જ આવા અનેક નાના મોટા વાહનો રસ્તાની વચ્ચોવચ્ચ બંધ થયેલા જોવા મળી રહ્યા છે, કેમ કે આ રસ્તા પર પુષ્કળ પાણી હતું, ભારે માત્રામાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે અહીંથી અવરજવર કરવી ખૂબ મુશ્કેલ હતી। અને એ પરિસ્થિતિમાં લોકો પોતાના વાહનો હદ વચ્ચે એટલે કે રસ્તાની વચ્ચે જ મૂકીને છોડીને જવાની ફરજ પડી હતી, કેમ કે અહીંયાથી વાહન હંકારવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું અને ભયજનક પરિસ્થિતિ હતી। અને એટલા માટે જ લોકોએ જ્યાં જગ્યા મળી, જ્યાં સંજોગો પરિસ્થિતિને જોઈને પોતાના વાહનો રસ્તા પર મૂકી પોતાનો જીવ કેવી રીતે બચે અથવા તો સુરક્ષિત રીતે કેવી રીતે રહી શકાય એ માટે કંઈક આ પ્રકારે પોતાના વાહનો રસ્તા પર જ મૂકી પોતાના ઘરે પરત ફર્યા હતા। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।